ખોડિયાર ઇન્ડસ્ટ્રી એરિયા છે. તમે એની હાલ જો આમ જો, આ 3 શેરીઓ આવી જ છે. આ એનો રોડ છે. એના સ્થાનિકો સાથે આપણે થોડી ઘણી વાતચીત કરીએ કે એ લોકોને કેવી હેરાનગતિ અનુભવાય છે. ખોડિયાર ઇન્ડસ્ટ્રી એરિયા છેલ્લા 3 વર્ષથી એવી ગંદકીનો સામનો કરી રહ્યો છે કે વાત જ આવવા દો. અમે 11 વર્ષથી આ ટેક્સ ભરી છે, પણ અમને 1% સુવિધા નથી આપતા. જ્યારે કોર્પોરેશન વાળાને મળવા જાય છે તો કે તમારા રોડ થઈ ગયા છે, તમારી ભૂગર્ભ થઈ ગઈ છે. તો ક્યાં થઈ ગયેલી છે દેખાડે અમને. અમે પાકિસ્તાની છે કે ગુજરાતના રહેવાસી છે એ અમને કયો એકવાર, એટલે અમને ખબર પડે. અમે 11 વર્ષથી આ ટેક્સ ભરી છે, તમે અમને 1% સુવિધા નથી આપતા. એનું કારણ શું છે? બધું બરાબર જ છે. આ એક તમે રસ્તા બસ્તા બધા જો, બધા આમાં ટેક્સ ભરે, વેરો ભરે, બધા છતાંય કોઈ સુવિધા નથી મળતી. આ બધા મોટા મોટા છે, મત જોતો ત્યારે અહીંયા બધા આવી જાય છે, બરાબર. બાકી પૂરું કઈ કરતા નથી. વેરા નોટિસો આપી જાય, વેરા ભરો. આમ તમે સાહેબ બતાવો, સાહેબ કેમેરો બતાવો, રોડ બતાવે. અમે કેટલા છોકરા માંદા પડ્યા, કેટલા પડી ગયા, કેટલાના પગ ભાંગ્યા છે. અત્યાર સુધીમાં અમે 5 કે 6 વખત રજૂઆત કરી છે. બસ ખાલી પ્રાથમિક સુવિધાની જરૂરિયાત છે લોકોને, વધારે કોઈ જરૂરિયાત નથી. એ ગટરના પાણીનો નિકાલ થાય, વરસાદી પાણીનો નિકાલ થાય. રજૂઆત કરી છે, લેખિતમાં આપેલું છે. પર્સનલ મળીએ તો એમ કહે છે કે ભાઈ આવતા મહિનેથી તમારું કામ ચાલુ થવાનું છે. સંદીપભાઈ ગાજીપુરા વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર પર્સનલ લગભગ મેં 50 ફોન કરેલા છે, 10 વખત રૂબરૂ મળ્યો છું. તો એ વારંવાર એવું મને કહે છે, ચોકલેટ આપે છે. ગુજરાતી ભાષામાં કહું તો ચોકલેટ આપે છે. ઘણા વર્ષથી આ જ પ્રોબ્લેમ છે. વારંવાર રજૂઆત કરવા છતાંય આનો નિવાડો આવતો નથી. જોઈ લો સાહેબ, અમારે આ હાલત છે. જોઈ લો આ પોઝિશન જોવો. આવા ગંદકી વાળા પાણીમાં એકવાર હાલો તો ખરા સાહેબ, તમે ખબર પડે કેવી રીતની જિંદગી જાય છે. હવે અમારે જીવવું કે મરી જવું, આમાં એવું દુવિધા જેવું છે. હવે તમે કાંઈક મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને મારી અરજી એવી છે કે વિનંતી એવી છે કે આની સુવિધાને કંઈક જોવો. તમે પ્રાથમિકતાને તો માન આપો. અમારે આ કેટલા વર્ષમાં જીવવું તમે કહી દો એટલે અમે એટલો ટાઈમ એવી રીતના જીવશું અમે.